વિદ્યાર્થી મિત્રો, આપણે શહેરી પ્રશાસનમાં સ્થાનિક સરકારના બે ભાગ જોયા. વસ્તીના આધારે કે 1 લાખથી વધુ વસ્તી હોય એવા શહેરની અંદર નગરપાલિકાની રચના કરવામાં આવે છે. તો ચાલો આ નગરપાલિકા વિશે માહિતી મેળવીએ. નગરપાલિકાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય રીતે 25,000 થી વધુ વસ્તીવાળા જે શહેરો હોય છે એની અંદર નગરપાલિકા હોય છે. અને નગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો કે ઓછામાં ઓછી 28 હોય છે. કે જે આ ઇમેજની અંદર જે આપણે નગરપાલિકાની વાત કરીએ છીએ એ આપણે જોઈ શકીએ કે 25,000 થી વધુ એવું શહેર હોય ત્યાં નગરપાલિકાની રચના કરવામાં આવે છે અને ઓછામાં ઓછા 28 સભ્ય તેમાં મૂકવામાં આવે છે. એના રચનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નગરપાલિકા વસ્તીને આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. કે નગરપાલિકા જ્યાં હોય એવા શહેરને એનો જે વિસ્તાર હોય શહેરના વિસ્તારને એની વસ્તી પ્રમાણે અલગ અલગ વોર્ડની અંદર વહેંચી દેવામાં આવે છે. અને એક વોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો 4 સભ્યો રાખવામાં આવે છે. અને જેમાંથી 50% છે મહિલા માટે અનામત સભ્યો, એટલે કે અનામત બેઠક મહિલા સભ્યો છે એના માટે 50% સીટ છે એ આ નગરપાલિકાની અંદર પણ રાખવામાં આવે છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ચૂંટાયેલા સભ્યો હોય છે નગરપાલિકાના, તો એ નગરપાલિકાના સભ્યોમાંથી જ જેમ તાલુકામાં, પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ગ્રામ પંચાયતમાં જે રીતે પ્રમુખ ઉપપ્રમુખ હોય છે, તો એ જ રીતે નગરપાલિકાની અંદર પણ જે સભ્યો ચૂંટાઈને આવે છે એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. અને જે પ્રમુખ ચૂંટાઈને આવે છે એ ચૂંટાયેલા વડા હોય છે. કે બધાના હેડ કોણ? તો કે આ નગરપાલિકાના પ્રમુખ. અને તેમનો કાર્યકાળ કેટલો હોય છે નગરપાલિકાના પ્રમુખનો? તો કે 2.5 વર્ષનો હોય છે. 2.5 વર્ષ થાય એટલે એના પ્રમુખ બદલાઈ જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમુખ હોય છે એ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે એનું પદ સંભાળે છે. એટલે કે જે સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટવામાં આવે છે, આ ચૂંટાયેલા વડા હોય છે એ અધ્યક્ષ તરીકે પદ પણ સંભાળે છે. કે જે ઇમેજમાં આપણે નગરપાલિકા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નગરપાલિકાનો વહીવટ કોણ સંભાળે છે? જેમ તાલુકા કક્ષાએ આપણે જોયું હતું કે ટીડીઓ સંભાળે છે, જિલ્લા પંચાયતની અંદર ડીડીઓ સંભાળે છે, ગામ પંચાયતમાં તલાટી મંત્રી સંભાળે. તો એમ આ નગરપાલિકાનો વહીવટ છે એ ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ એમાંથી જે બનાવવામાં આવે છે, આ સમિતિઓના જે સભ્યો હોય છે એમાંથી કઈ કઈ સમિતિનું નિર્માણ કરવામાં આવે છે? તો કે કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, આ બધી જ સમિતિઓ છે એ વહીવટ અલગ અલગ નગરપાલિકાનો સંભાળતી હોય છે. નગરની અંદર, શહેરની અંદર જે કંઈ કામો છે આ અલગ અલગ સમિતિઓ દ્વારા વહેંચી લેવામાં આવે છે. બાંધકામ સમિતિ છે તો શહેરની અંદર બાંધકામની કામગીરી પોતે સંભાળે છે. આ ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવે છે. કે સમિતિની જરૂર લાગે તો એ અલગ સમિતિ પણ રચના નગરપાલિકાની અંદર થઈ જાય છે. અને નગરપાલિકાના જે વહીવટી વડા હોય એ વડાને વિદ્યાર્થી મિત્રો ચીફ ઓફિસર કહેવામાં આવે છે. એટલે કે જે સરકાર દ્વારા નિમણૂક પામેલા ઓફિસર હોય, ચીફ ઓફિસર, એ નગરપાલિકાનો વહીવટ પોતે સંભાળે છે. કારણ કે નગરપાલિકાના જે સભ્યો હોય છે એમાં પ્રમુખ તો 2.5 વર્ષ માટે જ વરણી કરવામાં આવે છે, બાકીના સભ્યો 5 વર્ષ માટે હોય છે. તો આ વહીવટ સંભાળનાર કોણ હોય છે આપણા સરકાર તરફથી? તો કે એ ચીફ ઓફિસર હોય છે. અને હમણાં જ કીધું કે તેમની નિમણૂક આ જે ચીફ ઓફિસર હોય છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ અલગ અલગ સમિતિઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે સરકાર દ્વારા જે ઓફિસરો મૂકવામાં આવે છે એ પણ અહીંયા જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ નગરપાલિકાનું કાર્ય શું છે? તો કાર્યની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે, શહેરની અંદર જે લોકો રહે છે એની સુવિધા માટે એ લોકો કેટલાક કાર્ય કરે છે. કે જેમ કે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવાની હોય, કે શહેરના તમામ લોકોને શુદ્ધ પાણી મળી રહે એ માટે પાણીની વ્યવસ્થા કરે છે. રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થાનું કાર્ય પણ આ નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. કે શહેરના દરેક રસ્તા સાફ થઈ જાય, શહેરનું જે ગટરનું પાણી છે એનો નિકાલ કઈ રીતે કરવો, સફાઈની વ્યવસ્થા કઈ રીતે ગોઠવી, આ તમામ કામગીરી નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરની અંદર રહેતા લોકોના જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા શહેરની અંદર આપણને ખ્યાલ છે કે નગરપાલિકા દ્વારા અમુક સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ ચલાવવામાં આવતી હોય છે કે જેથી ગરીબ વર્ગના બાળકો છે એને મફત ફરજિયાત ત્યાં શિક્ષણ મળી રહે, સાથે સાથે એને મધ્યાહન ભોજનની યોજના ત્યાં લાગુ પડતી હોય છે, તો સારો અને પૂરતો ખોરાક એને મળી રહે. તો આવી વ્યવસ્થા છે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અગ્નિશમન એટલે કે શહેરની અંદર કે આકસ્મિક આગ લાગી જાય તો અગ્નિશમનની કામગીરી પણ આ નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવતી હોય છે. શહેરની અંદર જે અખાદ્ય પદાર્થ વેચાતા હોય કે એવી ખાદ્ય સામગ્રી કે જેની અંદર કેમિકલ નાખ્યા હોય, રંગ રસાયણ એવા નાખ્યા હોય કે જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તો આ અખાદ્ય પદાર્થોનું જો વેચાણ શહેરની અંદર થતું હોય તો એની સામે કાર્યવાહી કરવાની કામગીરી પણ નગરપાલિકા સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરની અંદર બગીચા બનાવવા, શહેરની અંદર પુસ્તકાલયો એટલે કે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવી, આવી સુવિધા કરવાનું કામ પણ આપણી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક ભવનો છે, સભાગૃહનું નિર્માણ છે અને એની સાર સંભાળ કરવાની કામગીરી પણ નગરપાલિકા સમિતિ દ્વારા કરવામાં આવે છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકાય છે કે કેટલી કાર્યવાહી એ લોકો દ્વારા કરવામાં આવે છે. આમ નગરપાલિકા સમિતિ છે એ શહેરના વિકાસના અને શહેરીજનોને સારી સુવિધા મળી રહે એવા તમામ કાર્યો છે આ નગરપાલિકા સમિતિ દ્વારા કરવામાં આવતા હોય છે.